ફાઇનલી તાજમાં તો આપણે બહુ મોજમાં છીએ કેમ કે હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા મિત્રો? મજામાં છે ને મજામાં રહેવાનું. આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મારા વાલા, આજમાં આપણે મસ્ત ઉતરણ છે કન્ટિન્યુ એકની બદલે બે. તો તમને હવે પછી લેક્ચરલ મસ્ત મસ્ત વિડીયો જોવા મળશે ને મસ્ત મારી પાસે તમે જોઈ શકતા છો. અહીંયા આ ઝાડ અમે જોયા પણ ઝાડમાં કાંઈ એવું નથી. અને મસ્બા તમે જોઈ શકતા છો તો જો ઓલા પણ મસ્બા છે, જો આવડા બે જે છે કે જો આ બે મસ્બા આપણે અહીંયા ઠેઠ લાવવાનું છે. અહીંયા ઠેઠ એટલે કે આ ઠેઠ અહીંયા પકડી દેવાનું છે. પછી પાણી આવે ને એટલે આવવાનું છે ઠેઠ. હું તમને કોશિશ કરું આમાં તક તરણા દેખા તમને. પહેલાં હું ગોતી લો અહીં જરા. આ તરણા છે ને ના જવા દેવાનું છે આપણે. ધીમે 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 પછી અહીંયા જવા દેવાનું છે ગાઈસ. આ તરણા એ તો એવું બધું છે, કામ ઘણું બધું છે ને. સવારના પોરમાં આપણે વિડીયો પણ શરૂ કરી દીધેલો છે ને હમણાં ટ્રેક્ટરે આવશે ને માણા આવશે, મસ્ત ઉતારીને દેવાનો છે. આજ તમને બતાવવાનું છે ઘણું બધું, તો જોવાની મજા આવશે. મારા વાલા લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ બધું એક સાથે કરે રાખો, બધું કરે તો રાખો. હાલમાં હવે તૈયારી થાય છે, ટ્રેક્ટર આવ્યું નથી. ટ્રેક્ટર આવે એટલે તમને અપડેટ આપું છું. આ બે મસ્બા છે ને, આ બે મસ્બા આ સાઈડ, આ બે મસ્બા ઉતરણ છે. આવડા બી છોકરાને બે થશે તૈયારી હાલે છે. આ બે નથી ઉતારવાનું, આ બે ઉતાર લેવાનું છે. આ પેટી છે ઓય બાપા. ચાલો તો ફટાફટ અપડેટ આપતો રહે તમને. બના રેદ્રો મજા આવતા લાઈક કરતા રહેજો. પહેલી મારું બેટું છે ને મસ્ત પોતાની થોડીક વાર હતી, ટ્રેક્ટર આવ્યું નથી, તેમ આવી જાય ઝાડ જોવા. તો ઝાડમાંથી મચ્છી આવવાની તમને દેખાડી, ડાયરેક્ટ મચ્છી જ દેખાડી નાખે. બાકી મસ્ત ઉતરણ છે ને એ બતાવવાનું છે. તો મચ્છી જોવાયથી મળવાની છે. તો ફેમિલી એક ટોટરો આવી ગયું છે ને વિજયભાઈ કાઢે છે ને હું તમને બતાવું. અને એક ટોટરોમાં નાખી દીધું ને આમ જુઓ ટ્રેક્ટર આવી ગયું છે મસ્ત ખેંચવા, તમને બતાવું. જો આવે ને ગાઈસ, દરિયામાં ટ્રેક્ટર હાલે પૂડા કાઢે જવો. તો કાંઈ વાંધો નહીં, ફટાફટ ટ્રેક્ટર આપણે મસ્ત બધું અહીંયા પૂગે કે આપણે ઝાડ જોઈને ફટાફટ ના આવ્યા દઈ. કામ શરૂ છે. ચાલો તો કાઢવાનું શરૂ. તો ફેમિલી કઈ શાક જોવા મળશે નહીં, બે ટોટર આવ્યા, બાકી બીજું કઈ એવું નથી. વિજયભાઈ ઝાડ જોવા એના અને ધનજી ટ્રેક્ટર પોગી ગયું થોડવા મળ્યો ને ટ્રેક્ટર પોગી ગયું છે ગાઈસ. અને આપણે તો અહીં તમને બતાવી દઈએ, જો ટ્રેક્ટર પોગી ગયું. ઘણા બધા માણસ છે ને બધું હવની રીતે હવે કામ કરી રહ્યા છે. તો છે ને ફેમિલી સાવ જલ્દી ના પાસે જઈને તમને બતાવીએ મસ્ત કેવી રીતે ઉતારવાનો હોય. તો ફાઇનલી છે ને આપણે ટ્રેક્ટરની માથે ચડી જશે યાર, મોઢિયામાંથી બેસી જશે ગેસ. આવી રીતનું ટ્રેક્ટર છે ને અહીંયા તો બધા કામ શરૂ કરી દીધું. ધીમે 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 બધા કામ કરી રહ્યા છે. હાથો પાછી કામ થઈને પછી આ મસ્બાને ખેંચવાનું છે. અને અત્યારે તો બસ જોઈ છે એટલે આ એ ઉડાડી મારી ધનજી. હા હવે આપણે આવી રીતે ટ્રેક્ટર નીચે નાખી દીધું, અહીંયા ચડી ગયા આગળ. અને ધીમે ધીમે ખેંચવાનું છે. આખો ઊંચો થઈ ગયો, તમે જોઈ શકતા છો. હવે મોટા વયસમાં કરતો નહીં. અને હવે છે ને ધોવાનું છે. હાલો યાર, તો ફેમિલી મસ્ત બધો જઈ રહ્યો છે ને કઈ આમ જો ઢાળો ઢાળમાં તો છે ને મારા વાલા હાલી રહી એમ. સીતારામ દિનેશભાઈ સારું હે ને. અને મસ્ત છે ને આ તાત્કાલિક આમ જો આપણે જેમ હાલીએ ને એમ હાલો જાય છે. કેમ કે અત્યારે ઓય ટેણી દિનેશભાઈ નો છોકરો છો કે વિડીયો જોવો ને. સરસ. તો ભાઈ મસ્ત ઉતારી દઈને અમારે મહેમાન આવી જશે કરસાવથી દિનેશભાઈની. અને અહીંયા લગભગ બે ઉતારવાના છે. જોઈ કેમ ગાઈશ જુઓ આવી રીતના મસ્ત ધીમે 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 ટકટ તરત પકી જાવ. બોલો અહીંયા છોકરાય ટીંગાઈ જાય આમ જુઓ તમે. જુઓ બોલો ગાઈસ. ફેમિલી એક મસ્ત ઉતરી જશે આવી રીતના પગી જશે. આપણે અહીંયા પકડી દીધો બારેડાના ખૂણામાં કહેવાય ને, આપણું જાડું દાળ અહીંયા બાંધેલો છે. અને આજમાં છોડવું દો ને મસ્ત ઉપરથી વટશે નહીં. પણ હવે આમાં મસ્ત બધું સામાન ભરવાનો છે ને દરિયો પાછો ભરાય કે તીવાને તરતો કરીને ઊંડો લઈ જવાનો છે. અને હજી એક મસ્ત બોલો એ ઉતારવાનો તો ગાઈસ. બોલો એ તૈયાર થઈ ગયેલો છે આવડો એ ઉતારવાનો છે અહીંયાથી. તો અહીંયા ઉતારી દઈને ફટાફટ અપડેટ આપીએ કાંઈ. ફેમિલી આ મસ્ત બનાવી મેં કીધું ને હવે છે ને ટ્રેક્ટર ભાગ્યું છે. હા બીજો મસ્બો લેવા જવાનો છે. તો એ મસ્બો લઈને આવીએ ફટાફટ ને પછી તમને જોવો તમે બતાવીએ. બે મસ્બો એકાર ઉતાર દેવાના છે. સારું છે ને સીતારામ ભાભી. તો આપણે હે કે જઈએ જલ્દી બીજો મસ્બો લેતા કેમ સંજય. તો ફેમિલી રિવેસ મારવાનું શરૂ કરી દીધું ભાઈ. અને આને ઓલાને બાંધવું ને એમ બાંધવી દઈ અને જવા દે અંદર પાણી. હાલો ગાઈસ આવી જઈએ તો ચા પીને આવો મારા વાલા.
ફેમિલી છે ને પૂગી જાય બે મસ્ત બધી જોઈ શકતા છો. જુઓ ગાઈસ બે પડકો પડક મેકી દીધા. દિનેશભાઈ ફોન આવી જશે અને હવે છે કે મસ્ત બા પૂગી જશે અહીંયા. હવે આમાં સામાન ભરવાનો છે ભાઈ. નેક્સ્ટ લેવલનો તો બધું સામાન ભરવાનો હોય દુનિયાનો. સાલ ને પાણી ને ડીઝલ ને આણ તે નાસુન બુસુન ગોદરા ને પેલા ખાવાનું સુધાન વસ્તુ જોવે આની અંદર. તો આવું છે ભાઈ. એટલે હજી હાલે બોલો. હા તો પગી જો ગાઈસ. હા છે ને આ વાઇડ ચડાવી, તમને ખબર નહીં તો કીધું તો આ વાઇડ ચડાવી નકર નીચો હતો પણ આ વાઇડ ચડાવી છે. અહીંયા પાછળ થોડીક ચડાવી દીધી છે અને આવી રીતનો કંઈક લાગી રહ્યો છે. અહીંયા નીચે પાણો મૂક્યો, પાણાની માથે એક લાકડું મૂક્યું છે ને હવે પછી આ હાંકલ બાંધેલ છે ને એ સોળ છે. હા ભાઈ એ એવડે એમ કે સોડાક દઈને ઉતારવાનું. બાકી બે મસ્ત પીડ્યા છે ફેમિલી. તમે જોઈ શકતા છો આ બે મસ્ત સોડાક દીધી વાર લાગશે. મારા બાને હાથ ભાંગી ગયેલો તો જોવા આવ્યા. મારા પપ્પાને એક હાથ છે તો આટો મારે આવું છે બધું ને હાલો તો કામ શરૂ છે અહીંયા. તો ફેમિલી આપણે ટ્રેક્ટરને કરી દીધું છે છોટું. બાય બાય ટાટા ટ્રેક્ટરવાળા ભાઈ. હવે પછી મળશું આપણે બીજો મસ્ત ઉતારવાનો વિવાહ અને આવી રીતના મસ્ત ઉતરી જશે ને. હવે છે ને ભાઈ આમાં આંધું કામ બાકી છે. આમ તો હાવ મસ્ત બહુ ખાલી પીડો ઓપન યાર. અને અંદર ભૂલ તો ખાઈ ગયા. હા હું ખાઈ ગયા. આપણે ફ્રીજ લાવવાનું હતું તો ભૂલાઈ ગયું. એટલે પેટી નાખવાની હતી કાની અંદર તો ઈ તો હવે બળ કરીને લાવવું છે. ઓ માય ગોડ 40,000 ની ઢળે. આમ જો ફેમિલી ઓલી પેટી છે કે આવડિયા જો આપણે તમને દેખાય આવડિયા પેટી છે ને દુજ્જા ઈ 40,000 નું નંગ છે મારા વાળા. ને આમાં સડાવ નતું પણ ભૂલાઈ ગયું. લોસા થયા તકલીફ છે. ચાલો તો કઈ લાલજીભાઈ ને શું કરવું હોય એમ દેશી જુગાર કઈ કરવો કે નહીં. તો ફેમિલી ટ્રેક્ટર રાખ્યું છે ને ચારે ગાડી બળ કરે ને એટલે આમાં હાલે છે. નકર ટ્રેક્ટરમાં હાલે બાલે નહીં. તમે સાચું ટ્રેક્ટર નો હાલે. અને અમે ઓલી પેટી છે ને મસ્બામ સડાવતા ભૂલી જાય ને. આમ જો કેટલા જણા છે મારા વાલા. અમે છે ને અમારું મન જાણે બળ કરીને લાવ્યા અહીંયા ઘરે પુગાડીને. હવે અહીંલી મસ્બે પુગાડીને ખાલી એટલે લીધી એટલે પુગાડીને પણ જવો બઠ્ઠી ના પડી જાય તો જ બાકી જવો. હાલો ઉઠાવ જવો ગાઈસ. બોલો હા કેમ છે આવું છે. પેલે પેટી માઇન માઇન મારા વાલા સડી ગઈ ગાઈસ. કઈ વાંધો ન આવ્યો. બધાએ બળ કર્યો સડી ગઈ ને તો બે મસ્ત બસ વાદળા થઈ જાય. તમને બતાવું કંઈક વાદળા મારે તો આવી રીતના કંઈક વાદળા છે. થોડા પણ બહુ દૂર છે. પાસે આવવાની મજા આવશે જોવાની. બાકી તો કામ આમાં છે ને ઘણું બધું આમાં બધું કામ બાકી છે. કામ કરવા મળીએ જલ્દી ઝાડ ચડાવવાના છે, મેંડા ચડાવવાના છે, પાણી ચડાવવાનું છે, ડીઝલ ચડાવવાનું છે. દરિયો ભરાઈ જાય ને તો એંધું નહીં ચડાઈ રહી. હવે દરિયો ભરાઈને ટીવા તરતા થાય મસબા. અને હજી તો મસબો લઈને જવાનું કીધી થાય કાંઈ નક્કી પણ છે નહીં. તો હજી તો લાટ કામ બાકી છે. તો કામ ફટાફટ કરી દે. તો ફેમિલી માછલા પકડવાના જાળ નાખાવાનું શરૂ થઈ ગયું મારા વાલા. બાટે ધબધબાટે બે મસબા મસ્ત ચડવા મળ્યા છે. અને તડકો લાગે તડકો ન લાગે એવી રીતના અહીંયા વાદળ આવે. તમને બતાવો આગળ. ઓ બાપા એ નેક્સ્ટ ને ઓલા વાદળ આવે હવે કાળા કાળા બધાંગ જેવા. જોઈએ વરસાદ આવે કે હવે નથી આવતો. બાકી દરિયામાં વીર થઈ ગઈ છે. જવાંદડો ઉતવા રાખો તો વીર થઈ ગયું ગાઈસ. હા તો ભાઈ ધનજીભાઈ કામ કરાવી ગયેલો છે પણ કાંઈ વાંધો નહીં. બધા હાથે પાછ કામ કરીએ ને તો ફટાફટ કામ થઈ જાય. અને આવું છે ભાઈ. ને વાદળા તમને બતાવી દઉં. ફેમિલી આવી રીતના કાંઈક વાદળાનો લુક આવી રહ્યો છે. મારા વાળા આપણે તાઈ વાદળું હોય ને એ કોન્ટેક્ટ કરવાનો છે. તમારી સમક્ષ રજૂ કરું. આમ જો કેવું વાદળું છે ગાઈસ. આવડા વાદળું છે. આવડા વાદળું કેટલી દૂર છે તમને હાલમાં બતાવું તો તમને એમ થાય ઓય બાપા બોલો ગાઈસ. અહીંયા તો જો કાળું છું ગાઈસ. વાત તારીખ બહુ કાળું છે ભાઈ. મસ્ત છે. અને આવી રીતનો કંઈક નજારો છે દરિયા કિનારે. જોવાની મજા આવે એવું છે. બાકી અહીંયા તો મેલડી માના મંદિરની ધજા છે એક્ઝેક્ટ. તમે જોઈ શકતા છો ફેમિલી. તો ફટાફટ આપણે છે ને બધાને મારા વાલા આ બધું કામ છે ને એ બધું કામ કરેલું છે. એટલે આવડા ઝાડ છે ને મારા વાલા એ આ ઝાડામાં ચડાવવાના છે. અને ગાઈસ ફટાફટ ચડાવી દે. ધનજીભાઈ કેમ લાગે તમને મસ્ત ભાવ? ગાઈસ પાણી આવવા માંડ્યું. અને આમ જો શીપ જાય ઓલા પણ બાંધવાના છે આપણે. હજી સામાન ભરતા 2 થી 3 દી વયા થાય. હજી જવાનું નથી હમણાં પણ કાંઈ વાંધો નહીં. તમને અપડેટ હું આપતો રહી શું થશે શું નહીં કેમ થશે કેમ નહીં. તો ફેમિલી સાહેબ ને ઈ ગયેલા હતા મસબા ઉતારવા. મસબા બે ઉતરી ગયેલા છે. દર વખતની જેમ નથી ઉતારે. આજ ખરે તો છે ને અહીંયા જ તે હાવ પાહે મસબા મૂકી દીધા. બોલો ટ્રેક્ટર લાવ્યા ને હાવ પાહે ઉપાડીને મૂકી દીધા. એવું લાગે છે મને તો. નકર ખેલે તો આપણે ખાડામાં લઈ જતા પણ અસલ ખાડામાં નથી લઈ ગયા. અહીંયા જ લઈ ગયેલા છે. અને જો મસબે પાણી પણ આવી ગયું છે ને આજ તો હું એ પણ જોવા આવી છે ને તમને પણ બધાને દેખાડું મસબે કેવી રીતના પાણી આવ્યા છે. એમને સાહેબ ને અહીં પોગી ગયેલા છે. જોવા 2 મસબા ઉતરી જશે ફાઇનલી. તો આજમાં તો આપણે બહુ મોજમાં છીએ કેમ કે પછી મચ્છી ખાવાની મજા આવવાની છે. હે સાહેબ શું કરો? હું ઓલી બાજુથી જાઉં આ બાજુથી કાંઈ નહીં દેખાય. તો વિડીયોમાં બન્યા રહેશો. તમને મજા આવી છે આજના વિડીયો જોવાની. હલો જી ભાઈ હાય તો જાઓ ફટાફટ ને આમ જો ના આવી રહો આમ
દરિયામાં નાય છે અહીંયા તો 15 તારીખ પછી શાક આવશે 15 તારીખ પછી હજી છૂટીને મળે કે હજી તો આમાં સામાન નાખતા 3 દી રહ્યા એવું હોય તો તમને રેમાન વેટું હોય તે જ વેટું હોય એવું લાગે છે એટલે હું ને હા યઠું આમ જો નાય તો જો દરિયામાં ને દરિયો એકદમ આમ ઘણો ખરો થી જેવું લાગે કા પણ તોય હજી તો મજા તો છે હો પાછા બહુ થઈ જાવ ઘણા છે જો આમ તમને દેખાતા છે બધાને ઘણા એ બધા છે નહીં મને ના હોય મને બગાય મને બોલાવતી ના નહીં મને ના હોય હું નાઈ ને લાવી લે તમારે તો આવું બધું છે આમાં તો છે ને હજી ઘણી બધી વાર લાગે કેમ કે આપણે ઘેરે બધો સામાન જોઈ ને એવી રીતના આમાંથી બધો સામાન જોઈ તો બધી વસ્તુ નાની મોટી બધી એટલે બધી વસ્તુ છે ને આમાં અહીંયા ચડાઈ મૂકવી પડે એમ એવું થાય આમાં તો આમાં છે ને 2 થી 3 દિવસ તો અહીંયા ચડાઈ મૂકવું જોઈએ કાશે ચાલ 2 મસ્તા હે એટલે હે નહીં હો ગાય અરે દરિયામાં ના હો કોઈ તો જવાનું છે તો આ જાય ને પીડા રહેવા દે કે આમ લઈ જવાના છે તો આ પાણી થાય ને પછી હજી તો છે ને આને આમ બીજા બાંધવા જવાનું છે આગા પેલા આપણે આમ સાદા રાખતા ને ના બાંધવા જવાના છે અત્યારે તો જાય છે ને હજી તો પાણી બહુ થયું નથી પાણી થાય પછી થાય ને જોઈશ તો પણ છે એટલે આવું બધું છે હવે તમે આમાં અહીંયા સડાઈ ને બધું મૂકવા મળો પેલા કાંઈ મૂકવું નહીં તો ફટાફટ સાવ પાછા માછલા મારવાનું ચાવ ને એવું ઘણું ઘણું ચડી ગયું છે હજી તો આમાં કોદડા ને ફદડા ને બધું સામાન ને બધું મૂકવાનું બાકી છે ને કા બધી વસ્તુ ચડાવવાનું બાકી છે હજી તો આ ખાલી ખોખું જ કહેવાય ખાલી તો હે તૂટી જાય હો ફેમિલી પાણી આવી ગયું છે ગાઈસ હવે ને પાણી આવી ગયું છે ફટાફટ હવે જાળથી ચડાવે છે આમ જોવા શરૂ પાણી છે ને તે જાળ ચડાવવાનું કામ શરૂ છે નાવડા અંદર નાવાળા ધનજીભાઈ તો તમે જોઈ આપતો છો ગાઈસ દરિયાની અંદર નાય છે ને પછી શેમ્પુ માથામાં નાખીને નાય આમ છે અને હવે થોડુંક પાણી આવે પછી અમે નાવાના છે મોજા તો મારા વાળા તમે જોઈ શકતા છો મોજા નેશનલ દુનિયા લઈ જવાય નકર બાકી આપણે મસ્ત મોબાઈલ હતો ને દરિયો તો થીર પણ આ મારો બેટો મોજો થોડોક વધી ગયો છે એવું છે વધી જાય ને મોજો તરત વધી ગયો ગાઈસ હવે આ મસ્બા છે ને ઓલું તળનું દેખાડ ના બાંધવાનું છે હું તમને બતાવું છું આ તળનું છે ને ના બાંધી દેવાના છે બાકી તો બીજું કઈ છે નહીં મારા વાલા તો ચાલો ફટાફટ નાઈ કરી અરે કામ કરે ને સાહેબ ની નાઈ દઉં આમ તો કઈ જતા હોય ના તો એ તડકા ના તપી ગયેલા હે કે નાવા મંડાણા અંદર કેટલી રહી જાવ ના પાણી નથી પણ નીકળો મને અહીંયા પાડી આવી શું વાલા બધા જાત નામડો હાલો ફટાફટ આગળ સર નહીં વાહ વજુ દાંત કાઢે બીજી એ નીકળ્યા એ ઓલો સામે ના આવી જજો આપણે છે નાઈ બેન કમ્પ્લીટ થઈ જાય હાથ પડી જશે મસબા વ્યવસ્થિત બાંધી દઈ તમને બતાવી ન શકો કેમ કે ના મસબા કન્ટિન્યુ રહેવું પડે એમ તો 2 મસબા હતા એટલે ભટકાતા નામને તેમને ઘડીક જો પણ કાંઈ વાંધો ન આવ્યો તકલીફ ન આવી અને હવે મચ્છી આવશે તે અપડેટ આપી હજી સામાન એમાં ઘણો બધો ભરવાનો બાકી છે અને મચ્છી આવશે તે દી દેખાડી તો હજી કદી જાય કે નક્કી નથી અને મળશું બીજા નવા વિડીયો તમને બધા મિત્રોને જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો